અબડાસા તાલુકાના નલિયા ખાતે મોર્નિંગ ગ્રુપ નલિયા દ્વારા આયોજિત હિન્દુ પ્રીમિયમ લીગ 2024 સિઝન 2 નો શુભારંભ કરવામાં આવ્યો। અબડાસા તાલુકાના ખાતે આવેલ જંગલેશ્વર ગ્રાઉન્ડ ખાતે મોર્નિંગ ગ્રુપ નલિયા દ્વારા હિન્દુ પ્રીમિયમ લીગ 2024 નું આયોજન કરવામાં આવ્યું, જેમાં અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાના વરદ હસ્તે આ એચપીએલ નું શુભારંભ કરવામાં આવ્યો। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું, ત્યારબાદ મંચસ્થ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું। આ એચપીએલ નું આયોજન કરવાનું માત્ર એક જ કારણ કે યુવાન વર્ગ એકબીજાની સાથે હળી મળી શકે અને એકબીજાની સાથે મુલાકાત કરી અને ભાઈચારો વધે તે માટે આ મેચનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા ટોસ વિધિ કરવામાં આવી। ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબે જણાવ્યું હતું કે આ મેદાનમાં કોઈપણ જાતની ખૂટતી કડીઓ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવશે। આ મેચમાં કોઈપણ જાતની દલીલો કરવામાં ન આવે તે માટે એમ્પાયરનો નિર્ણય સૌને માની રાખવામાં આવશે। આ એચપીએલ દાતારોનું બહુમાન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। જંગલેશ્વર મહાદેવની બાજુમાં જંગલેશ્વર ગ્રાઉન્ડમાં મોર્નિંગ ગ્રુપ દ્વારા જે અત્યારે મેચનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, એનામાં ટોટલ 12 ટીમોએ બધાએ ભાગ લીધેલો છે। એનામાં આજે અમને આમંત્રણ હતો તમામ વડીલો બધા ભારતીય જનતા પાર્ટીના તેમજ ગામના વેપારી મંડળ અને બધા હાજર રહી અને અત્યારે અમે ટોસ ઉછાળી અને શરૂ કરી છે। તો આ લોકોને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। એકદમ કોઈ પણ ટીમ એક જીતવાની છે, તો આના માટે કોઈ નારાજ ન થાય અને ભેગા મળી અને સારી રીતે એક આપણું સારું લાગે એના માટે શુભેચ્છા આપી છે।